અંકલેશ્વરવાસીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આકર્ષણ સમાન સ્વર્ણિમ લેક્યુ પાર્ક વિવાદમાં સપડાવશે। પાર્કની પ્રોટેક્શન વોલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાય થઈ જતા પાલિકા તંત્રના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। દિવાલ તૂટવાની સાથે જ બાજુની અન્ય દિવાલ પણ જોખમી બનતા પાલિકાએ તેને તાબડતોબ તોડી પાડવાનો નિર્ણય લેવો પડ્યો છે। આ ઘટનાને પગલે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ગ્રાઉન્ડ ઝીરો પરથી મળતી માહિતી મુજબ પાર્કની બરાબર બાજુમાંથી એક મોટી વરસાદી કાંસ પસાર થાય છે। ચાલુ ચોમાસા દરમિયાન આ કાંસના કારણે આસપાસની માટીનું ધોવાણ થયું હતું અને જમીન ધસી પડી હતી। પરિણામે ભારે દબાણના કારણે આખી સંરક્ષણ દિવાલ કડક ભૂસ થઈ ગઈ હતી। માત્ર દિવાલ જ નહીં પરંતુ કાળી જમીન હોવાના કારણે બાગનો વોકવે અને દિવાલની આસપાસ નાખવામાં આવેલા પેવર બ્લોક પણ મોટા પ્રમાણમાં જમીનમાં બેસી ગયા છે। વર્ષ 2023માં જ લોકાર્પણ કરાયેલા આધુનિક પાર્કની આવી દશા જોઈને સ્થાનિક નાગરિકોમાં પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને કોન્ટ્રાક્ટની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। 5.50 કરોડ ઉપરાંતના ખર્ચે બનતા પ્રોજેક્ટ માત્ર 2 જ વર્ષમાં કેમ જવાબ આપી દેશે? માત્ર ડિપોઝિટમાંથી કામ કરાવી લેવું એ કાયમી ઉકેલ નથી। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નબળું બાંધકામ કરનારા ઇજારાદારને બ્લેકલિસ્ટ કરવા જરૂરી છે। અગાઉ પણ તળાવનું વિભાજન કરતા વચ્ચેનો ભાગ બેસી ગયો હતો। ગત વર્ષે પણ ગામના ફિલ્ટર પ્લાન્ટ તળાવ અને સ્વર્ણિમ લેક્યુ પાર્ક વચ્ચેના પાડા પર મુખ્ય તળાવ તરફનો પારો બેસી ગયો હતો અને જેને લઈ પાલિકા ત્વરિત અસરથી કામગીરી કરાવવી પડી હતી। જ્યાં પણ કાળી માટીને લઈ જમીન બેસી જવાને લઈ આ પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે તળાવ કાળી માટીના પાડા અને આજુબાજુ કાળી માટી હોવાને લઈ આ સ્થિતિ વારંવાર ઉદ્ભવી શકે છે, જે માટે પાલિકા સોઇલ ટેસ્ટ કરાવી આ અંગે કાયમી નિરાકરણ કરવું જરૂરી છે। આજ રોજ સવારે વરસાદ પડવાને લીધે અમારી જે પાછળથી સ્વર્ણિમ લેક્યુ ગાર્ડનમાં જે દિવાલ છે એ દિવાલ ધરાશયી છે। એકચ્યુઅલી એ દિવાલની પાછળ અમારે વરસાદી કાંસ જાય છે। વરસાદી કાંસમાં પાણીનો ફ્લો વધારે હોય એટલે જમીન ઘસ્યા કરે છે ને એના લઈને દિવાલ તૂટી હોય એવું અનુમાન લગાવી શકું છું હું। આ દિવાલ તૂટવાથી કોઈ જાનહાનિ નથી થઈ ને 15 મીટર જેટલી દિવાલ અમારી તૂટી છે સ્વર્ણિમ લેક્યુની, અને બીજી લગભગ 30 થી 35 મીટર જેવી દિવાલ પણ તૂટે એવી અમને લાગે છે। એટલે હું પોતે અમને જાત તપાસ કરી મને જો યોગ્ય લાગશે તો હું એનો યોગ્ય નિર્ણય કરીને તાત્કાલિક કાર્યવાહી કરીને એ દિવાલ પણ હું તોડી નાખીશ અને નવી દિવાલ ઊભું કરવાનું કામ તાત્કાલિકના ધોરણે અમે હાથ પર લઈશું।